હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। આપણે જો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી લીધી ને હવે ઉતારી લઈ આરતી। ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ। સોમવાર એટલે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાની હોય અને જો માતા પિતા બની ગયા ને પછી હું એક ઈચ્છા હોય કે સંતાનોને સારી સદબુદ્ધિ દે અને આપણે ભોળિયા ના થઈ ઈચ્છા પૂરી કરે જ છે। કારણ કે આપણી દીકરીઓ એટલી ડાઈ છે ને કે એને નક્કી નહીં કરવાનું અહીંયા જાવ અહીંયા જાવ, અમારે નક્કી કરવાનું એને ક્યાં રહેવું, કેવી હોસ્ટેલમાં ભણવું અને ગમે અહીંયા મોકલો પાછું તો પડે જ નહીં। એટલે આપણે ભોળિયાનાથ પાસે હું રોજ ઈ જ માગું કે આપણા સંતાનોને સારી સદબુદ્ધિ દે, કારણ કે પછી આપણું જીવન ઈ જ હોય, ઈ સુખી એટલે આપણે સુખી, ઈ એવડે રસ્તે તો આપણે દુખી નહીં। માવતર ને પછી ઈ જ હોય ને, સંતાન સુખી હા તો માવતર ને કઈ ઉપાધિ ન રહે। હા વાડીએ આવી ગયા એટલે આપણે વરસાદ પૂર નીકળે એવો બહુ ભારે નથી અને હાવ હળવોય નથી કે આપણે વાવેતર બગાડે એવું, હાવ નથી એવું નથી એમ। આપણે જેમ વાવતા જાય ખેડૂ એમ ઉપર વરસાદ થતો જાય। આજ રાતના તો આપણે પાણી હાલતા ખેતરું બાણે નથી પણ પાણી નીકળ્યું થાય ને એવો વરસાદ થઈ ગયો। એટલે કાલ ઘણા ખેડૂને વાવવાનું બાકી હોય, એને કાલ વાવેતર કર્યું હોય એટલે એને ઉપર સારો વરસાદ થઈ ગયો। એટલે વરસાદ હારામાં સારો છે, લોઠો વરસાદ નથી। કામ છે હવે આપણે આજે કપાસના ખાલા બુરવા। કપાસ તો ઉગી ગયો છે, દેખાઈ ગયો છે, એટલે ખાલું હોય એ બુરી દે તો પાછું ઉગી જાય ને જેમ બને એમ ખાલા વેલા બુરાઈ જાય ને એમ સારું, નકર પાછું હાથી હાંકવા ટાણે પ્રશ્ન થાય। જે પેલા રોપ્યા હોય એ મોટા મોટા છોડ થઈ જાય ને પાછળ રોપી એ નાના નાના રે। એટલે આજે આપણે 3 માણસો કીધા છે એટલે ખાલા બુરાઈ જાય। હવે આપણે કપાસ સોંપ્યો નથી તો હવે રહી રહીને સોંપવો નથી। એક દિવસ હાટું એક દિવસ થાય ને બપોરે તો ખાલા બધાયમાં બુરી દે ને। આ વર્ષે આપણે કપાસનું જ જાજુ વાવેતર કર્યું છે, કારણ કે વરહનું બહુ નક્કી નહોતા કહેતા એટલે આપણે વાવેતર વરહનું વિચારીને જ કરવાનું હોય। આંધળું વાવેતર કરી દઈએ તો હાલે નહીં। મગફળી વાવીને મગફળીમાં ખર્ચો બહુ વધી જાય ને વરસાદ ખેંચાવે તો ખોટા એટલા ખર્ચાઈ જાય, કપાસ તો થઈ જ જાય। તો હવે તો વરહ અમુક જગ્યાએ તો આખું વરહ પાકી ગયું છે, ડેમ ભરી દીધા છે, ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, કઈ પ્રશ્ન રહે ને। વરસાદ તો સારો જ થાય પણ આપણે તો વિચારીને વાવેતર કરવાનું એમ। પેલા તો આપણે જે ભાગ્યું રાખ્યું છે ને એમાં આ વર્ષે તો કપાસ જ વાવ્યો છે, કારણ કે 2-3 વર્ષથી આ મગફળી વાવતા હતા, તુવેર વાવતા હતા, એટલે આ વખતે કપાસ આવી, પાછું આવતે વર્ષે મગફળી તુવેર વાવશું। કંઈક વાવેતર બદલાવી તો કંઈક ઉત્પાદન સારું થાય, પછી એકને એક વાવે રાખી તો ઉતારો એટલો બધો ન આપે। એમ તો પાણી હાલતા થવાની તૈયારી જ હતી, જો રપટ ફર્યો છે, પાણી હાલતા નથી થયા। એટલે વરસાદ આજ હાઈનનો જેવો સારો થયો છે, 2 વાગે વરસાદ હતો હારામાં હારો। દેવાનસિંહ પપ્પા જો આપણે માણસો લઈને ખેતરમાં પહોંચી ગયા છે। ગમે એ કામ કરવાનું હોય તો પહેલાં આપણે માણસોને સિંધાડવું પડે। આપણે એકાદ લે ત્યાં લગન્યા ઊભી ને સમજાવી એટલે કામ આપણું વ્યવસ્થિત જ થાય। અને નકર તો હું ભેગી હોય જ આજે નથી રહેવાની। હવે ક્યારના અહીંયા આવી ગયા છે એટલે નિરીક્ષણ તો થઈ જ ગયું છે। કેવા ઉગાવો આવ્યો એ વાત કરો। ઉગાવો આપણે કપાસના બિયારણનો જોઈને તો મારા અંદાજ પ્રમાણે 90 થી 95%, એટલે વધીને હે ને 5 થી 10% એવરેજમાં કદાચ ઉગાવો ઓછો હોય, એટલે પછી 7% કે 5% કે 10%, એનાથી વધારે નહીં। કારણ કે જે આપણે 2 માણસોને વર્ગાડ્યા કપાસિયા ખાલા બુરવામાં, હજી ત્રીજું એક આવે છે, 3 વર્ષ છે, એટલે હજી તો વેટગાત છે તો હમણાં હાર પૂરી, એટલે બહુ વાર કાંઈ લાગશે નહીં। એટલે એ પ્રમાણે આપણે અંદાજ આવી જાય અને ઉગાવો નજર હમો જ છે, જો આપણે હાર કમ્પ્લીટ દેખાય જ છે, હાવ દીવા જેવી છે હાર એકદમ। થોડાક આપણે
ટ્રેક્ટરના દાઢવણિયા ઊંડા હતા એટલે રપટ ફેરી નથી, એટલે સાહ જરીક ઊંડો દેખાય છે પણ એ કાંઈ વાંધો નહીં. ઓલો સાહ હરખો થઈ જાય, આપણે થોડીક ધૂળ શું ઓલી આમ વરસાદ પાણી હાલે તો આમ ભેગી થઈ જાય એટલે દાઢવણીઓ દટાઈ જાય. પાણી ન થાય તે સારું છે, નકર કપાસિયા દટાઈ જાય, હા, દબડાઈ જાય. તો અમુક ટકા કપાસિયા ફેલ થવાની બીક રહે કે રપટ ફળી જાય તો ઉસકાવી ન શકે કપોટું. પણ વરસાદ એક ધારો આપણે 4 દી લગી ધીમો ધીમો આવ્યો ને એટલે લગભગ કપોટું ન થાય, કારણ કે જમીન ભીની રહે ને એટલે કપાસીઓ છે ને એકદમ નીકળી જાય. અને આપણે આમ જોઈને તો વરસાદ ઓછો છે અને આમ જોઈને તો બહુ ઘણો છે, જાજો બધો બીજા એરિયા કરતાં. કારણ કે આપણે ગામમાં 3 દિવસ વાવણી આવેલી, 3 તારીખ 4 તારીખ અને 5 તારીખ, એટલે 3, 4 ને 5 દી વાવ્યું ને એમાં 5 દી માથે વરસાદ થયો. પહેલે દી વાવ્યું તો બપોર પછી થઈ ગયો, પરમ દી વાવ્યું એને પરમ દી રાતે થયો, કાલ વાવ્યું એને ગઈ રાતે થયો. એટલે જેટલી મગફળીનું કે બીજું કોઈ પણ વાવેતર કર્યું ને એની માથે કોઈને આપણે વરસાદ થયા વિના રહ્યો નથી. એટલે વાવણી બહુ લોઠી કહેવાય. એટલે ખેડૂત નીંદર આમ નિરાતે કરે, નિરાતે નીંદર કરે, કારણ કે જેમ જેમ વાવેતર થયું ને માથે વરસાદ થતો ગયો ને એટલે એ નિરાતનું કહેવાય. ને ખેડૂને હે ને કાંઈ કોઈ જાતનું ટેન્શન ન રહે, એક દાણો ઉગી જાય. નકર થોડુંક અમુક 5% દાણા ડેમેજ થવાની બીક રહે, કોઈ ઉપર સરો પડ્યો હોય, કોઈ હવા ખાઈ જાય, કોઈ તડકો લાગી જાય. અને મેન તો પટની ગરમી લાગે. અત્યારે મગફળીમાં તો ઈ પ્રશ્ન રહે, જો વરસાદ ન થાય ઉપર એટલે પટની ગરમી લાગે ને અમુક ટકા બી બગડે છે, વરસાદ ઓછો હોય 5% ઈ બગડે. એટલે આમાં મેન તો ફાયદો કે ને કે જેને અનુભવ ઓછો છે એને, અનુભવ જાજો છે એને તો વાંધો ને. કારણ કે આજ 25 કે 40 વર્ષ કે 50 વર્ષથી આ ખેતી કરતા હોય એને તો ખબર જ હોય કે કેટલા આંગર દંતાર હાંકવો, કેટલું ઊંડું વાવવું, કેટલું ન વાવવું. એટલે એનો તો ફાઇનલ જ હોય કે ભાઈ 4 આંગર દંતાર આયલો હોય અને વાવીને પછી માથે હમાર દઈ દે ને એટલે ઉગાવ હોય 100% સારો જ આવે. પણ જેને અનુભવ નથી, શીખાવ ખેડૂ હોય ને એને દંતાર કેટલો હાંકવો એ ભલે આમ મગજમાં હોય કે એટલો જ હકાય, પણ હકીકતમાં હાલતો હોય ને તઈએ પછી ગાંઘો વાંઘો થઈ ગયો હોય અને વાવવામાં ધ્યાન હોય એટલે દંતાર જોઈએ એટલો ઊંડો બેઠો ન હોય, ક્યાંય 2 આંગરને ક્યાંય 3 આંગરને બેઠો હોય. અને પછી થોડીક સગવડ ઓછી હોય તો માથે હંબાર દેવાનો વેત કે ન હોય એવું રહી ગયું હોય તો એને મગફળીના દાણા બગડવાની બીક જાજી રહી. અને આ છે ને વરસાદ માથે થઈ જાય ને તો એવા ખેડૂને ઉગાવો હોય 100% આવી જાય. એટલે એ ભાગ્યશાળી કે એને લોટરી લાગી કહેવાય. એટલે આપણે છે ને લોટરી લાગી, પૂર ન થયું પણ ઉગાવામાં કપાસ કે કઈ રપટ નથી ફેરી એટલે વરસાદ સારો થયો છે. અને હજી તો આ ચોમાસું બાકી જ છે, શરૂઆત છે, વરસાદ તો થવાનો જ છે, પૂર તો આવી જ જાય, પણ આ એક ઉગાવો સારો આવી જાય એને પુગાઈ જાય. 5 દી વહેલા મોડો થાય, બાકી થાય એ ફાઇનલ જ છે, થવાનો જ છે. અમુક આમ જોઈને તો ખરેખર તો ગુજરાતમાં 50% વિસ્તાર બાકી છે હજી. એટલે 50% વિસ્તારને આપણે ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરી કે વહેલી તકે વરસાદ આવી જાય તો એને સારું, જોખમ નહીં, વાવવા માંડે તેને ઉગવા માંડે. નકર હજી 100% 75% વાવણી નથી થઈ, 50% બાકી છે આમ જોઈને તો. ખરેખર આપને તેમ હોય આપણે થઈ ગયું એટલે બોજાઈ થઈ ગયો, પણ જે નો થયો હોય એને ખબર હોય. આપણે સુખી તો જગ સુખી થોડુંક હોય, બધે બાકી છે. જુનાગઢ એરિયો મોખરે છે વરસાદમાં કે બહુ સારામાં સારો વરસાદ થયો, પણ તો એને અમુક ટકા 25% ગામડા તો જુનાગઢ જિલ્લાને બાકી છે. તો બીજા આખા ગુજરાતમાં એકય જિલ્લો એવો નથી કે હોય 100% હોય, અમુક ટકા તો એના ગામડા બાકી રહી જ ગયા છે. મરચીનું આપણે કહેતા હતા કે રોપ આપણો કમ્પ્લીટ થઈ ગયો, એટલે હકીકતમાં આપણે હવે કમ્પ્લીટ સોંપાઈ એવો જ છે. અને આપણે સેઢા પાડોશીનો જો ટપક પાથરેલી છે અને રોપાઈ તૈયાર છે તો જો એને મરચી કમ્પ્લીટ સોંપાઈ ગઈ છે, લાગી ગઈ. કારણ કે વરસાદ 3 દી લગી ધીમો ધીમો આવ્યા રાખ્યો અને ઉપર વાતાવરણ એસી જેવું ઠંડુ, એટલે લંઘાય નહીં, એટલે એકદમ કાંઈ ઘટે નહીં એવી મરચી સોંપાઈ ગઈ કમ્પ્લીટ. જો અને આપણે પાછો વરસાદ આવે ત્યારે આપણે સોંપી દેવાની છે. આપણે તા તો મોટી થઈ જાય, મોટો થઈ જાય, પણ સોંપો તો હવે અત્યારે તો સોંપાઈ એમ જ નથી. પછી નકર હજી વરસાદ પાછું આખી સિસ્ટમ ઊભી થાય ત્યાં અઠવાડિયું વહી જાય, અને અઠવાડિયું જાય તો અઠવાડિયામાં રોપ મોટો થઈ જાય. હવે પણ હવે ફરજિયાત છે, એમાં આપણું કંઈ હાલે નહીં, એટલે વાટ જ જોવાની. અઠવાડિયા પછી સોંપવો તો જોહે જ. પણ ભગવાનને એટલી પ્રાર્થના કરી કે અઠવાડિયા પછી સારો થાય, પાણી ચડાવ દે બસ.
અઠવાડિયા પછી અને આપણે પાણી સડી જાય તો પ્રમદી સોંપી દઈ વાતાવરણ અનુકૂળ હોય તો આપણે કઈ વાત નથી આજ આવે એવો જ છે વરસાદ આદર જ છે ફૂલ આદર જ છે જો આમાં આવી જાય સાંજે આવ્યો એવો હારો થી કલાક ટકી જાય એટલે આપણે મરસી કાલે જ સોંપવાનું ચાલુ કરી દઈએ માણસો તો તૈયાર જ છે શેઠા મોસમ દેવાનસિંહ પપ્પા કોઈને સોંપવા ન દે મને નહીં સોંપવા દે કે ઈ મારે કેટલે ટ્રેક્ટર વારવાનું હોય મને ખબર હોય માણસોને નહીં સોંપવાનું અને મારે નહીં સોંપવાનું એની રીતે શેઠા મોસમ સોંપશે એમાં એવું છે કે સોંપી તો દે અને પાછું પાડી નાખે રાતું એ નહીં ટ્રેક્ટર વરે એટલે પડી જ જવાનું અને આ મને ખબર હોય એટલેથી ટ્રેક્ટર વરસે એટલે નક્કી રે પરફેક્ટ એમ ખોટો કપાસ્યો બગડે નહીં બગાડવો નહીં અને ઉગી તો જાય અને પછી ઉગ્યા પછી પાડતા જીવ નો હાલે ઈ આકરું એટલે એના કરતા પહેલેથી વાવેતર જ હરખું કરી તો કઈ ઉપાદી નહીં અને મેન તો શું હોય ખબર કપાસ સોંપવામાં કે તમે માણસો કીધા હોય એ આમ તો પરફેક્ટ જ હોય સારા જ સોંપતા હોય કાંઈ વાંધો ન હોય પણ તેમ છતાંય તમારે ધ્યાન દેવું પડે જો આપણે આ કપાસ છે અહીંયા આ રીતનો આપણે ખાડો કર્યો હોય જરીક જ આ રીતનો આપણે ખાડો જરીક કર્યો હોય બરાબર પછી આ કપાસિયાને આમ ભીની જમીનમાં દબવી દેવાની પછી આમ કરી દેવાનું એટલે તમારો એક રાત જાય ને તો આણી કમ્પ્લેટ બેસી જાય પછી આવી રીતે ખાડો કરીને આમ કરી નાખે આવી રીતે મૂકીને આમ કરી નાખે એ બપોર પર તડકો કાઢે ને તો સુકાઈ જાય એટલે એ અનુભવ બોલે આપણે કારણ કે આપણે માણસો કીધા હોય આપણે અનુભવ થયો હોય કે એક થેલી બે થેલી કપાઈ સોંપાઈ હોય ને એ ઉગે જ નહીં એટલે તમે જાજા વર્ષ ખેતી કરો ને પછી ખબર પડે પરબારી 2-5 વર્ષ ન ખબર પડે કંઈ એક માન્યો સોંપ્યા હોય અને માથે રેડો પડી જાય તો પછી શું ગયા અમે ખાડા કરીને તો સોંપ્યા તો અમારે તો ઉગી ગયા પણ એ હકીકતમાં માથે રેડો આવી ગયો બાકી જો પછી પરબારો તડકો કાઢે ને તો એ કપા ફેલ એ ઉગે નહીં વાડી આવીને ત્યાં ગાડી તૈયાર થાય એટલે મારી પેલા તો દેવાંશ બે જાય જાણે કેમ દેવાંશ ને ગા દોતા આવડતું હોય એમ હા હો પેલા હોય આવે એટલે ભાઈ સ્કૂલે જાય એટલે અત્યારે જ આપણે ગાડી લઈ આવી આજ તો સ્કૂલની રજા રાખી છે પપ્પા એટલો ચાગલો કરે ને કે કાલ થાકી ગયો હશે ને ખાવા દેતી એમ ચોટીલા ગયા હતા એમાં એવું છે કે મારો વિહામો છે દીકરો છે ને બાપનો વિહામો હોય કારણ કે મોટો થઈ જાય પછી બાપને ઉપાધિ ન હોય ક્યાં દેવા બધું કામ કરી લે ને તું હે દીકરો બાપને આ ટ્રેક્ટર સાંભળ લઈશ તું ટ્રેક્ટર ને હાંકવા માંડીશ હવે કેદી મોટો થઈ પછી બધું હાકી ને ટ્રેક્ટર રાખાઈમાં કે ભણવા જવું છે પેલા ભણવાનું પછી ટ્રેક્ટર હાંકવાનું એટલે ટ્રેક્ટર વેકેશનમાં આવીને હાંકશે તો ખરા જ એટલે આપણે દેવાંશને ખેતી શીખવાડવી તો છે જ બધું ભેગું ભણવાનું એ અને કામ કરવાનું એમાં લગ્ન થઈ ગયા અને રાજકોટનો ઠેરાવ હોય તો 5 દી અહીં નો આવે હેલા તો આપણે રાજકોટ વહી જવું પડે ઈ ફાઈન આપણે મારે જ જવું જ નથી હેલા આ ખાલી એક દિવસ જઈને બહુ થઈ જાય આપણે તો જાય પછી એવું લાગે કે વાડીએ રહેવા વહી આવું પણ રાજકોટ નથી જાવ આના જેવી મજા નહીં આ ખાટલો આ કરેણનો સાયો આના જેવી મજા આવે નહીં પણ હવે આ તો બધું માણસને અત્યારે શું છે ફરજિયાત છે કારણ કે ફરજિયાત જેને અહીંયા રોટલો હોય ને એ રહી શકે પણ અત્યારની ફેસિલિટી છોકરીઓને સુવિધા એવી જોઈએ એટલે ફરજિયાત જવું પડે સમય પરિવર્તન આવી ગયો ખેતી કરવી નથી અને છોકરા પૈણે ને એવું ફરજિયાત છોકરાને પૈણાવા હાટું અત્યારે સિટીમાં ગમી આજુબાજુ જે કંઈ લાગતું હોય સિટીમાં અહીંયા જવું પડે અને અહીંયા જ રહેવું પડે ભલે ધંધો ગમે હોય પણ રહેવું પડે સિટીમાં તો જ છોકરો વરે નકર છોકરો વરે નકર અત્યારે કોઈ માવતર છે ને જમીન વેચીને જવા રાજી નથી પણ હવે અત્યારે સમય જ આખો પરિવર્તન થઈ ગયો કે ફરજિયાત જવું પડે એમ છે નકર એ સમજે છે કે ભાઈ ખેતી જેવી મજા ક્યાંય નથી એટલે હવે એ તો આપણે જ છે આપણે દીકરાના બાપ છે ને દીકરીઓના બાપ છે દીકરી આપણે ખેતીમાં દઈ તો અમે કોઈક દીકરો ખેતીમાં રહીએ પણ આપણે દીકરી ખેતીમાં દેવી નથી આપણે સિટીમાં દેવી છે અને પછી આપણે એમ કહી કે આપણે અહીંયા કોઈક દીકરી દઈએ તો આપણે એ કોણ દઈએ આપણી દીકરી આપણે ખેતીમાં જ દેવી ભલે આપણી દીકરી ભણેલી હોય સિટીનું મોહ ન રખાય એને જો હરખાય જીવન જીવવું સારું હોય ને તો આ વિચાર મારા પપ્પાના છે હા મારા પપ્પાએ અમને 3 બહેનોને તો પ્યોર ખેતીમાં દીધી છે ગામડે જ રહેવાનું વાડીએ જ જવાનું એટલે આપણે દેવાનસિંહ ને રૂહીને ને ઠેકાણે એવા જ ગોતશું તો ઈ ભણે તો એવા ન આવે
એની ઉપર હોય. ના ના એ દેવાસીને તો ટ્રેક્ટર ય નથી આવડતું. હા, તને આવડે? એને હાવ નથી આવડતું. રૂહીને નથી આવડતું. તને રૂહીને હાવ નથી. તને મને આવડે. આને આવડે. આપણે હે ને ગામડાની મજા જેવી મજા નહીં. સિટીમાં દેવાંશભાઈને જવું હોય તો ઈ ભલે જાતો, આપણે કાંઈ વાંધો નથી. પણ આપને મોહ સરીએ સિટીનો છે જ નહીં. આપણે દેવાંશ છે 4 વર્ષનો, એટલે બધા એમ કે અહીંયા એટલો બધો ખર્ચો ન કરે, ક્યાંક સિટીમાં કયો તો એનો ઉપયોગ થાય. પણ અમારી જિંદગી તમે અહીંયા એમ નમ રાખવા જવા દેવાની ને કાગળ ઢાંકી ઢાંકી. અને આ હજી ભાઈ 20 વર્ષ થાય પૈસે તા તો કઈક આ જમાના ફરી જાય ને કઈક નવા જૂની થઈ જાય. મેં કીધું આપણી જિંદગી આપણે કાગળ ઢાંકવામાં કાઢવી નથી. આપણે આપણી સગવડ કરીને જિંદગી જીવી છે. કઈ રાજકોટમાં રહી તો જ જિંદગી નો જીવાય. અહીંયા આપણે સુખ સુવિધા બધી કરીએ એટલે અહીંયા આપણે મોજમાં જ રહી શકીએ. સારી જીવન જીવી શકીએ. સારું જીવન ઈ સુખ, બીજું શું હોય? એટલે આપણે જ્યાં રહેતા હોય ત્યાં આપણે સગવડ કરવી પડે, બીજું કઈ નહીં. હવે અત્યારથી રાજકોટનું લઈને બેહીને કોનું હાલ. કે આને હાટું એમ ફ્લેટ લઈને રાખી દઈએ એમ. હા ફ્લેટ લેવા હે લેવો હશે તો નકર કઈ નહીં લે હે ને રીતે આફેડો. હા, એનું કરશે કા. અમે તો દેવાંશી રૂહીને ભણાવશું ને અમે અમારી સગવડ કરીને મજા કરીશું. આ ભાઈ જી કરવું ઈ કરશે કા. તું લઈશ કે અહીંયા જ રહેવું તારે? બાપુજીએ જમીન દીધી છે અમે ભાઈને હેલા તારે શું કરવું? મારે હાર રાખી. લે થાર લેવી લે. સંગીતાનું જો. થાર એમનેમ આવે? હા. કેમ આવે ઈ? ભણવું પડે. જાજુ ભણવું પડે હો. થોડું નહીં કેટલું? જાજો. જાજુ તો થાર આવે બાપા. નકર થાર તો આકરી. આખરી લેવાય તો જાય. થઈ જાય. તું મોટો થાય ને ત્યાં થાર લઈ દેવું હો. અત્યારે લઈ દે મોટું થાય પછી આખું. તાપદાર રાખવી. લઈને રાખી દે ભાગ છે મોટો થઈને કા. ઓલી 10,000 ની લીધી જ છે થારી થાર જ છે. શું છે? તારા માટે અત્યારે ઈ થાર જ છે. હા એ થાર જ છે. ઓરી નાની હે. ઈ થાર છે. હમણાં હું નવી લઈને થાય થઈ જાય. જો તૈન થઈ ગયા.